સમાચાર ભાવનગરથી જ્યાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતીમાં પરિવારવાદનો એક મોટો આરોપ લગાવાયો છે। ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે। બેંકના નજીકના જ કર્મચારીઓને નોકરી આપવાની તૈયારી, આ પ્રકારનો દાવો તેમનો છે। પરીક્ષાના કોલ લેટર ઈમેલના માધ્યમથી મોકલવામાં આવ્યા। પ્રશ્નપત્ર પણ સીલ પેક ન હોવાની ફરિયાદો સામે આવી હતી। એ સિરીઝની OMR અપાઈ અને મોબાઈલ નંબર લખવાની ફરજ પડાઈ, આ પ્રકારના આક્ષેપ તેમણે કર્યા છે। ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ઉમેદવારો સાથે ચર્ચા થઈ છે। નિષ્પક્ષ કમિટીની રચના કરી તટસ્થ તપાસ કરવાની પણ તેમણે માંગણી કરી છે। ભરતી પ્રક્રિયા માત્ર ઔપચારિક હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પ્રમાણે બે ડાયરેક્ટરના જે દીકરા છે, બે જનરલ મેનેજરના ભત્રીજા છે, એક ડાયરેક્ટરના ભત્રીજા છે, ધારાસભ્યના બહુ નજીકના કહી શકાય એવા ભાણિયા છે અને વર્તમાન જનરલ મેનેજર બનાવવામાં જેને મદદ કરી હતી એના પણ ભત્રીજાને આમાં લેવાના, એટલે ખૂબ ઓળખાણવાદ અને પરિવારવાદના લોકોને આમાં ક્યાંક ને ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ કરી અને લેવામાં આવતું હોય એ પ્રકારની ભરતીમાં આક્ષેપો સામે આવ્યા છે। તો સ્ટાફ નર્સની પરીક્ષા વિશે પણ યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે। 1800 પદ માટે લેવાઈ હતી આ પરીક્ષા। આરોગ્ય પ્રધાને 3 દિવસમાં નિર્ણય આપવાનું કહ્યું હતું। 3 અઠવાડિયા જેટલો સમય વીત્યો, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। વિધાનસભામાં પરીક્ષા વિશે પ્રશ્ન ઉઠાવશે। ગુજરાતના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલે એવું કહ્યું હતું કે 3 દિવસમાં અમે આ બાબત ઉપર નિર્ણય લઈશું, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ વાત સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય ગંધ આની અંદર અમને આવી રહી છે, કેમ કે જે 3 દિવસની અંદર નિર્ણય લેવાનો હતો એમાં 3 અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે, હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી। ક્યાંક ને ક્યાંક રાજકીય જોવા જઈએ તો અત્યારે વિધાનસભાનું જે સત્ર છે, બજેટ સત્ર એ ચાલી રહ્યું છે, તેને ક્યાંક ને ક્યાંક ડર હોય એ પ્રકારની અત્યારે માલુમ થાય છે।